જવાનો રસ્તો સાવ ખરાબ હાલતમાં છે. એટલા ખાડા ખબજિયા છે કે અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થવા જોઈએ તેવી સંભાવના છે. અને આ રસ્તા પર બહુ ગ્રામજનો અમે આવતા જતા છીએ, તેથી બહુ તકલીફ બી પડે છે તથા અવારનવાર અમે પડી બી જઈએ છીએ, અમારો અકસ્માત બી થાય છે. તેથી આ રસ્તો તાત્કાલિક ધોરણે ગમે તે અહીંની કામગીરી કરતા હોય એ તાત્કાલિક આ રસ્તો રિપેર કરે. અને હમણાં આ રસ્તાની આ પોઝિશન છે તો ચોમાસું આવશે ત્યારે રસ્તાની શું હાલત થશે તે તમે જોઈ લો. આ રસ્તો કઈથી કઈ જોડે છે? આ રસ્તો અમારે પીપલોદથી સીધો બારિયા જાય છે. તો બારિયા સુધીમાં રસ્તો કેવો છે? ખરાબ છે કેવો છે? અહીંયા એટલો ખરાબ છે તથા આગળ બી ખરાબ છે જ, પણ હમણાં હાલની પોઝિશનમાં વાત કરીએ તો અહીંયા બહુ ખરાબ છે તથા આગળ બી બહુ ખરાબ છે. બારિયા બી એવો જ રસ્તો છે ને આગળ બી એવો જ રસ્તો છે. ડાંગરિયા ચોકડીથી તમે આગળ જાઓ તો એ બી એવો જ રસ્તો છે. અને આ રસ્તો ચોમાસામાં તો એટલો બધો ધોવાઈ જાય છે ને કે અમને આવવા જવામાં એટલી બધી તકલીફ પડે છે ને સાહેબ કે અમે શું કહીએ. તમે કોઈ જગ્યા પર રજૂઆત આગળ કરી છે? રજૂઆત તો અમારા વડીલોએ કરી હશે, અમને ખબર નથી, પણ આજે અમે રજૂઆત કરીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક ધોરણે બનવો જોઈએ. આપનું નામ? વણજારા સુરેન્દ્રકુમાર વજયસિંહ. કયું ગામ? પીપલોદ. મારું નામ સુનિલભાઈ નારાયણભાઈ ભરવાડ. હું વણજારિયા, પોસ્ટ પહાડ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. હું એક મધ્યમ વર્ગ ગરીબ ખેતીવાડીનો ધંધો કરું છું. મારી દીકરી નામે કૃપાલીબેન તીજ સ્કૂલમાં અભ્યાસ કરે છે ધોરણ 4થી. મેં રેગ્યુલર તમામ દરેક વર્ષે રેગ્યુલર ફી ભરેલ છે. અત્યારે મારી છોકરીનું રિઝલ્ટ આવે 1 મહિનો થયો છે. મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માગે છે. અને બીજું એવું કહેવામાં આવે છે, ધાક ધમકી એવી આપે છે કે અમારી પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમે ધારીએ કરી શકીએ અને તમારાથી થાય તોડી લેજો, બાકી અમે 92,000 તમે ના ભરો ત્યાં સુધી તમને એલસી આપવામાં આવશે નહીં. હું જિલ્લા કલેક્ટર સાહેબને તમામ જગ્યાએ અરજીઓ આપી આવેલ છે. 15 દિવસ થઈ ગયા ત્યાં સુધી આજ દિન સુધી કોઈ જાતની તપાસ કરેલ નથી. અને આ રાજકીય વર્તુળ મોટું માથું છે અને અમને ગરીબ માણસને છેડે છે. અને અમારે એવું ન્યાયની માંગણી છે. મારી છોકરીની તાત્કાલિક આણંદ એડમિશન લેવા માટે એલસીની જરૂર છે, પણ એલસી આપતા નથી. આવી રીતે દરેક ગરીબ ખેડૂતોના બાળકોને ફી માટે હેરાન કરેલ છે. મારી છોરીને બી વારંવાર સ્કૂલમાંથી બહાર ઊભી રાખેલ છે, તારકામાં ઊભી રાખેલ છે. અવારનવાર મારી છોકરી કેટલા વખત રડતી ઘરે આવીને કહે છે પપ્પા ફી માટે હેરાન કરે છે. મેં ગમે રીતે આડાવડા કરીને બી પૈસાની ફી ભરેલ છે અને મને યોગ્ય ન્યાય મળે અને આ સ્કૂલની કાયદેસર તપાસ થાય તો લગભગ મારું માનવું છે કે 50 બાળકો આવા ફીને લીધે ઘરે બેઠા હશે અને આ લોકોની દાદાગીરી છે. આ સ્કૂલની કાયદેસર તપાસ થવી જોઈએ. આ લોકો રાજકીયનો હોદ્દો એવું કહ્યું છે કે અમારી સરકાર છે, અમે લડી લેશું, કરી લેશું, તમારીથી થાય. આવા 50 બાળકોની એલસીઓ અત્યારે જમા હશે. તાત્કાલિક વહેલી તકે આ લોકોને આ સ્કૂલની તપાસ થાય અને સેલ્ફ ફાઇનાન્સની જેટલી સ્કૂલો છે ત્યાં સેલ્ફ ફાઇનાન્સવાળી સ્કૂલોમાં તપાસ થાય, યોગ્ય વાલીઓને ન્યાય મળે અને મારી છોકરીની વહેલી તકે મને એલસી મળે તો એનું આગળનું ભવિષ્ય સુધરે એવી મારી નમ્ર અરજ છે. મારું નામ ડામોર દીતુબેન રામસિંહભાઈ, ગામ પાંસવાડા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ. હું છેલ્લા વર્ષ 2007થી સરપંચમાં છું. આજ મેં ગામનો વિકાસ કર્યો છે, એટલે ઘણો બધો વિકાસ કર્યો, પણ આ લોકોએ જમીનના અભાવે કોઈ જગાવાળા જમીનના અભાવે આ રોડ અમે મંજૂર કરાયો, 2 વાર મંજૂર કરાયો. આગળ મંજૂર કરાયો તે એમના ઘરોની આહે પાહે અમે રોડ લીધો. પછી અત્યારે હમણાં મંજૂર કરાયો તો પેલા જગાવાળા બહાર ગામ હતા તો રાતની અંદર રાતે જીસુબીઓ લી અને શેડો આખો ખોદી દીધો. અમને બી નથી પૂછ્યું. અને એટલી બધી સુવિધા છે મારા ગામમાં, પાંસવાડા ગામમાં મેં એટલો રોડ, રસ્તા, બધો ઘણો પાણીની સુવિધા કરી, બધું કર્યું, પણ ત્યાં છતાં આ લોકો ખોટા આરોપ નાખીને ખોટા વિડીયો વાયરલ કરે છે. એટલે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે. દાહોદ જિલ્લો, ગરબાડા તાલુકો, ગરબાડા ગામની અંદર ગુંદરું કાઢવામાં આવે છે. અમારા બાપ દાદાથી વર્ષોથી પૂર્વજોથી આ ગુંદરું કાઢવામાં આવે છે અને અમારે આમાં વરસાદની આગાહી કરવામાં આવે છે.
જે કોઈ માતાજી અને દેવ જવાબ આપશે. બાબા ગોરિયાદેવનો જવાબ મળ્યો છે, 2 દિવસની કોલી બતાવી છે અને માતાજીનો પવન આવે પછી અમને ખબર પડે આગળ કઈ કોલી બતાવે છે વરસાદ માટેની. અને અમારા બાપ દાદાએ વર્ષોથી પરંપરાગત આ અમારે કરવામાં આવે છે. માતા હવન અને માતા સાવણ અને બાબા ગોરિયાદેવનું આ ગુંદરું કાઢવામાં આવે છે અને 7 બહેનીનું ખપ્પર કાઢવામાં આવે છે. આખું રથ કાઢવામાં આવે છે અને બધા ગામજનો, પટેલ, પૂંજારા અને દરેક ગામજનો મળીને અમે આ કામ કરીએ છીએ વર્ષોથી, પૂર્વજો વખતથી. એલસી અટકાવવાનું ક્યારેય અમારા ત્યાં સ્કૂલમાં થતું જ નથી. ગઈકાલની તારીખમાં 29 જૂનના રોજ વાલીએ એલસી માટે અરજી કરી હતી. એટલે આપણા ક્લેરિકલ ડિપાર્ટમેન્ટમાંથી એમને જાણ કરવામાં આવી તમારા બાળકની ફીસ આટલી બાકી છે, ભરી દો અને એલસી લઈ લો. એટલે એલસી અટકાવવા બાબતે તો કોઈ વાત જ નથી એમાં, પરંતુ એમને એલસી બાબતે પૈસા ભરવાની જે કંઈ બી મૂંઝવણ હતી, ત્યારબાદ એમને જે ફરિયાદ કરી એટલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દાહોદથી આજે 30 તારીખે એક ટીમ આવી હતી. એમની રૂબરૂમાં એમને ટેલિફોનિક બોલાવવામાં આવ્યા, એમને જાણ કરવામાં આવી, એ આવ્યા રૂબરૂ પોતે અને આખો હિસાબ પેમેન્ટનો જે 5-6 વર્ષથી એ અહીંયા અભ્યાસ કરતી હતી ત્યારથી આજ સુધીનું બધું કમ્પ્લીટ કાઢીને આપ્યું. અને ત્યારબાદ એમને સંતોષ થયો કે ના, બરોબર છે વાત સંસ્થાની કોઈ ભૂલ નથી આ બાબતે. એટલે મેં જે બાકી નીકળતી ફી હતી એ પૂરેપૂરી ભરી અને મને એલસી મળી ગયું છે એવું નિવેદન એમને અમને આપ્યું છે. એટલું અમારી જાણમાં છે, એમને એલસી મળી ગયું છે. ચિરાગભાઈ શાહ, હું ટ્રસ્ટી છું સ્કૂલમાં, તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ. આક્ષેપો લગાવવાનું કાલે અરજી અપાયો હતો તો મને બાકી નીકળતી ફી હતી, હિસાબ ઊંચો હતો તો જિલ્લામાંથી સાહેબો આવ્યા અને અમારો બટલો ગાળો કાઢી અને મને એલસી મળી ગઈ છે. એમાં હું ખુશ. ના, બીજી કોઈ ફરિયાદ કરી નથી. મારે એલસી જ લેવાની હતી. એલસી માટે અરજી મેં કાલે આપી હતી તો કાલે મને ફી માટે એ લોકોએ કીધું, પણ મને સમજફેર હતું હિસાબમાં. અંદાજે કેટલી રકમ આપને જે શાળામાં કેટલી રકમ હિસાબમાં ખાલી સ્લીપો ખોવાઈ ગયેલી હતી. અમારે જે ગોટાળો હતો એ નીકળી ગયો અને મને એલસી મળી ગઈ છે. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPમાં દાહોદથી સાગર ડામોરની પ્રદેશ સંગઠન મંત્રી તરીકે વરણી કરાઈ. દાહોદમાંથી સાગર ડામોરની આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખમાં પ્રદેશ સંગઠન મંત્રી તરીકે વરણી કરાઈ. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓના ભાગરૂપે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વિદ્યાર્થી પાંખના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રભારી કન્વીનર પ્રવીણ રામ તથા વિદ્યાર્થી પાંખના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાની મંજૂરીથી જાહેર કરાયેલી યાદીમાં દાહોદ જિલ્લાના સાગર ડામોરની પ્રદેશ સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને પગલે દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પક્ષના આગેવાનો અને કાર્યકરોએ સાગર ડામોરની શુભેચ્છાઓ પાઠવી તેમની નવી જવાબદારી સફળ કામગીરી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. પોલિયો અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ કામગીરી હાથ ધરાઈ. રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે અને પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અભિયાન દરમિયાન આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તેમજ આંગણવાડી કાર્યકરોની ટીમો ઘરે ઘરે જઈ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી રહી છે. કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે ટીમો દ્વારા દરેક ગામ અને ફળિયામાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને પોલિયો રસીના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે તેમજ દરેક બાળકને પોલિયોની રસી અપાવવાની અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં તમામ તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી વર્કરો સક્રિયપણે જોડાઈ પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે. દાહોદ નગરપાલિકાની IEC ટીમ દ્વારા વેસ્ટ સેગ્રીગેશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું.
દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આજે નગરપાલિકાની આઈઈસી ટીમ દ્વારા વેસ્ટ સેગ્રીગેશન, કચરાના વર્ગીકરણ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને ભીના અને સૂકા કચરાને અલગ અલગ એકત્રિત કરવાના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. ઘર આંગણે કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવાથી સ્વચ્છતા જળવાઈ રહે છે અને પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મદદ મળે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેના બદલે કાપડ અથવા અન્ય પર્યાવરણ મૈત્રી વિકલ્પોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. નગરપાલિકાની આઈઈસી ટીમ દ્વારા નાગરિકોની સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છ દાહોદના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સહકાર સપ્તાહ નિમિત્તે દાહોદ જિલ્લામાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ. સહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી તેમજ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા રજિસ્ટ્રારશ્રી તથા વિવિધ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, કર્મચારીઓ અને સભ્યોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. પર્યાવરણનું સંતુલન જાળવવા અને હરિયાળું ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સહકાર સપ્તાહ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ દ્વારા સહકારની ભાવના સાથે પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેવગઢ બરિયા પોલીસે કાપડી વિસ્તારમાંથી કતલખાનાના ઈરાદે રાખેલા 10 પશુઓનું રેસ્ક્યુ કરાયું. આ તારીખ 30/6/2026 મંગળવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં દેવગઢ બરિયા પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દેવગઢ બરિયા શહેરના કાપડી વિસ્તારના કબાડિયા ફળિયામાંથી કતલસારું બાંધી રાખેલા 8 બળદ તેમજ 2 ગાય મળી 10 પશુઓને દેવગઢ બરિયા પોલીસ દ્વારા બચાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બરિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે રાજપૂતનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે દેવગઢ બરિયા કાપડી પિંજરા ફળિયામાં રહેતા એક વ્યક્તિ જેઓની બાજુમાં આવેલા ગાંડા બાવળાની ઝાંખરીઓમાં કેટલાક ગૌવંશોને ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ત્રાસદાયક રીતે બાંધી રાખેલ અને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નથી રાખેલ અને રાત્રિના સમયે કતલ કરવા લઈ જવાના છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી 8 બળદ 2 ગાય મળી 10 પશુઓને બચાવવામાં આવ્યા હતા અને કહી શકાય કે એક વ્યક્તિની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના કતવારા મુકામેથી કતવારા પોલીસે 4-વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 30/6/2026ના રોજ બપોરે 12:45 કતવારા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે કતવારા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની 4-વ્હીલ ગાડીની અંદર મધ્યપ્રદેશ તરફથી દારૂ ભરીને આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીશાળ સ્થળ પર વોચ ગોઠવવામાં આવ્યો હતો અને બાતમીશાળ સ્થળ પર ગાડી આવતા પોલીસ દ્વારા ગાડીના ચાલકની અટકાયત કરી અને તેની સાથે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 25,920 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. તેમજ પોલીસે કુલ 1,75,920 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.